જીવનમાં ટેન્શન રહે છે, સુખ નથી મળતું, તો આજથી જ શરૂ કરી દો આ 7 કામ. રાત્રે સૂતા પહેલાં રસોડામાં એક ડોલ ભરીને રાખો. તેનાથી જલ્દી લેણામાંથી મુક્તિ મળે છે. અને જો તમે બાથરૂમમાં ડોલ ભરીને રાખો છો તો જીવનમાં પ્રગતિના માર્ગમાં કોઈ બાધા નહીં આવે અને ઘરમાં ખુશીઓ આવવા લાગશે. બૃહસ્પતિવાર એટલે કે ગુરુવારે ઘરમાં કોઈ પણ પીળી વસ્તુ પહેરવાનું શરૂ કરો અને પીળા ફળ ખાવાનું શરૂ કરી દો અને લીલી વસ્તુઓથી દૂર રહો. બુધવારે લીલી વસ્તુઓ ખાવી જોઈએ, પરંતુ પીળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે અને સમસ્યાઓ પણ દૂર થાય છે. મહિનામાં એકવાર કોઈ પણ દિવસે ઘરે મિશ્રીયુક્ત ખીર બનાવવી જોઈએ અને પછી પરિવારજનોએ ભેગા થઈને ખાવું જોઈએ. સૌથી પહેલાં ઘરની સૌથી વૃદ્ધ મહિલાને ખીર આપો. આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ અને શાંતિમાં વધારો થાય છે. સૂર્યાસ્ત સમયે કોઈને પણ દૂધ, દહીં કે ડુંગળી ન આપો. આના કારણે ઘરની પ્રગતિ ખતમ થઈ જાય છે અને સુખમાં ઘટાડો થવા લાગે છે. સાથે જ ઘરની છત ઉપર અનાજ કે પથારીને ક્યારેય ન ધોવા, પરંતુ તમે તેને સૂકવી શકો છો. ધ્યાન રાખો કે જ્યારે આખો પરિવાર બહાર જતો હોય ત્યારે એકસાથે બહાર ન નીકળો. આગળ પાછળ થઈને જાઓ. તેનાથી કીર્તિમાં વધારો થાય છે. સમાજમાં તમારું માન સન્માન વધે છે. રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં બનાવવું જોઈએ, કારણ કે તેનાથી પરિવારના સ્વાસ્થ્ય અને સુખમાં વધારો થાય છે. ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો જોઈએ, કારણ કે તે સકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને તે ઘરમાં સુખ લાવે છે. પૂર્વ અને ઉત્તર ભાગ ઘરના આ ભાગો ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ તે સ્થાન છે જ્યાંથી ઘરમાં સકારાત્મકતાનો પ્રવેશ થાય છે. તેથી જ આ ભાગોને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા જોઈએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.